પ્રોડક્શન થયું છે આ વસ્તુનું એ ભાવનગરમાં જ થયું છે. કોઈ પણ દિશામાં જો કોઈ એવું કહેતું હોય કે અન્ય કોઈ જગ્યાએ થયું તો પ્લીઝ ડુ નોટ ફોલો સચ સર્કમસ્ટન્સીસ. માત્ર ભાવનગરમાં રો મટીરિયલ આવ્યું છે, ભાવનગરમાં જ એનું પ્રોડક્શન થયું છે. ગૌતમના ઘર એક એવી જગ્યા છે જ્યાં એની પ્રોડક્શન ફેક્ટરી તરીકે આપણે આઈડેન્ટિફાઈ કરી છે અને એ બાબતે એના પુરાવા અમે લોકો એકત્ર કર્યા છે. જે નરેન્દ્ર યાદવ જેને એફઆઈઆરમાં પણ અમે બતાવ્યો છે એ વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ નરેન્દ્ર યાદવ એ વ્યક્તિ છે કે જે મધ્યપ્રદેશથી 1 કે 2 દિવસ પહેલાં આવે છે અને આ જે લઠ્ઠાવાળો મિથેનોલ યુક્ત દારૂ જે બનાવ્યો છે એ બનાવવાની પ્રક્રિયામાં એ જોડે હતો અને એણે બનાવ્યા પછીનું એનું પ્રાઇમરી પહેલો કન્ઝમ્પશન કરવાવાળો વ્યક્તિ એ છે. જ્યારે અમારા ધ્યાન ઉપર આવ્યું છે ત્યારે નરેન્દ્ર ઓલરેડી અહીંયા સારવાર લઈ હોસ્પિટલમાં ડેથ થઈ ગયું છે ને એ એમપી જતો રહ્યો હતો જ્યાં એનું પોસ્ટમોર્ટમ થયાની વિગત છે. હાલ એ અમારા કેસનો આરોપી છે પણ પ્રાઇમરીલી એનું મૃત્યુ થયેલું છે. હાલ જે તમે એફઆઈઆર જોશો, એફઆઈઆરની અંદર અમે ડિટેલમાં કેટલું પ્રોડક્શન થયું છે એ કર્યું છે. ઉપરાંત અમે ઘણો બધો જે રો ફોર્મની અંદર અમે લીકર કબજે કર્યો છે અને થોડું જે છે હાલ અમે લોકો શોધી રહ્યા છે. તપાસનો વિષય છે. વિધિન અ ડે ઓર ટુ હું તમને એક્ઝેક્ટ ફિગર આપી શકીશ. ડીજીપી સાહેબના નામથી જે પત્ર લખવામાં આવ્યો છે તેમાં લખ્યું છે ઘનશ્યામ નામનો જે મધ્યપ્રદેશનો ફિરોઝ છે તેની પાસેથી સમગ્ર માલ આવ્યો છે. સુરત એસપી ને સુરત ગ્રામ્ય એસપી ને પણ ધ્યાન દોર્યું. મેં તપાસના વિષયમાં આપને સ્પષ્ટ કર્યું કે અહીંયા જ લીકર બનેલાની હકીકત તપાસમાં આવી છે. એ લેટર બાબતે હાલ નહીં કમેન્ટ કરી શકું, પરંતુ તપાસના ઇન્વેસ્ટિગેશનમાં ક્લિયર છે કે ભાવનગરમાં રો મટીરિયલ આવ્યું અને ભાવનગરની અંદર જ એનું પ્રોડક્શન થયું છે. હાલ અમે લોકો એ દિશામાં અલગ અલગ ટીમ બીજી જગ્યાએ ગઈ છે. જે રહીશ છે એ મેઇન કિંગપિન કહી શકે એવો વ્યક્તિ છે. તો રહીશની મૂવમેન્ટ ગુજરાતમાં જે ડિસ્ટ્રિક્ટમાં કે જે શહેરોમાં છે હાલ તમામ ટીમો ત્યાં પહોંચેલી છે અને એ બાબતે જો એને ક્યાંય બનાવ્યું હશે તો એ અમે આપની સમક્ષ આગામી સમયમાં લાવશું. શું કહો છો? હા, જે સરખેજમાં છે, જે ટ્રાન્સપોર્ટર છે, એટલે સરખેજ કોઈ સ્પેસિફિક સ્પોટ નથી. રો મટીરિયલ બીજા સ્ટેટમાંથી આવેલું છે. ઇથેનોલ, મિથેનોલ કે એનો એસેન્સ કે એનું સ્મેલ માટેના જે કેમિકલ્સ છે અલગ અલગ જગ્યાથી આવ્યા છે અને પ્રોબેબલી રિમાન્ડના પ્રોસેસ દરમિયાન અમે આપની સમક્ષ એ વિગત કાઢીને રજૂ કરશું. હાલ એ બાબતે કમેન્ટ નથી કરવી, પણ હું તમને એની વિગત પોસ્ટમોર્ટમના રિપોર્ટ આવ્યા પછી આપીશ. મિથેનોલ છે તે ભચાઉ ખાતેથી ખરીદવામાં આવ્યું છે. ત્યાં ભચાઉ પોલીસે પણ આરોપીને કબજે કર્યા છે. કચ્છ મુન્દ્રા સુધી એ વાત એવું વિષયનો કોઈ તથ્ય નથી. હાલ 21 આરોપીઓ જે એફઆઈઆરમાં છે એમાં નરેન્દ્ર યાદવ છે એનું મૃત્યુ થયું છે. અમે લોકોએ 13 આરોપીને હસ્તગત કર્યા છે. રહીશનો જે મેઇન રોલ છે, રહીશને અમારી ટીમ મધ્યપ્રદેશથી લાવીને ભાવનગર લઈ આવી છે. એને એરેસ્ટ કરવાની ને એને પૂછપરછ કરવાની પ્રક્રિયા ચાલુ છે. આ ઉપરાંત અન્ય જેના રોલ નીકળશે એની અમે એફઆઈઆરમાં એડ કરીને આમાં ઇન્વોલ્વ કોઈ પણ વ્યક્તિને અમે છોડશું નહીં. નરેન્દ્રનું શબ છે તેનું પીએમ કર્યા સિવાય સર જવા દેવામાં આવ્યો છે. સર નરેન્દ્રનું શબ છે આજે સાંજે નરેન્દ્રનું શબ છે તેનું પીએમ ન કરાવવામાં આવ્યું. ભાવનગર પોલીસના કોઈ અધિકારીને તેમાં સસ્પેન્ડ કર્યા છે. શા માટે આવી તેમને કામગીરી? અમારો કામ તપાસનું છે, એ બાબતે કંઈ કોમેન્ટ ના કરી શકું. એ પોતે મધ્યપ્રદેશમાં એ લોકોનો સંપર્ક થયો હતો જ્યારે અહીંયાથી એ લોકો નરેન્દ્ર ત્યાં રહીશ અને ગૌતમ જ્યારે મધ્યપ્રદેશમાં એક જોડે મળ્યા હતા ત્યારે થોડા સમય પહેલા એ લોકોનો સંપર્ક થયો હતો. જે કેમિકલ્સ છે બેઝિકલી કન્ટ્રી મેડ લીકર પ્રક્રિયા ટાઈપનું છે. IMFLની બોટલ્સ છે અને અલગ અલગ કેમિકલ્સ યુઝ થયા છે. એ હું કમેન્ટ ના કરીશું. ડોક્ટર આપને કહી શકશે. ગૌતમની તપાસમાં સામે આવ્યું છે કોઈ પોલીસ અધિકારીને હપ્તા આપવો હોય વોલ્ટેજ ના. એ બાબતે તપાસ અમારી દિશામાં છે જ નહીં. હું આપને પાછું રિપીટ કરીને કહું છું કે અમારી તપાસ ઇન્વેસ્ટિગેશન જે લઠ્ઠાકાંડ છે એ બાબતે છે. પ્રાઇમરીલી પ્લીઝ અન્ડરસ્ટેન્ડ કે અમે લોકો એ દિશામાં કામ કરીએ છીએ. આપણે જે આરોપીઓનું લિસ્ટ બનાવ્યું તેમાં નરેન્દ્ર યાદવ નામનો આરોપી છે. તેનું મોત જ્યાં પણ થયું હોય આપણે એની ડેડ બોડી પીએમ કરાવ્યા વગર પાછી કેવી રીતના આપી અને તે મામલે રહસ્ય શું છે સર? એ વિષય હાલ ઇન્વેસ્ટિગેશનનો નથી. અમે લોકો જ્યારે એ બાબતે જ્યારે અમે તમને એનું ફાઇન્ડ કરીશું ત્યારે અમે એમની સમક્ષ મૂકી જ દઈશું આપને. યુ હેવ ટુ વેઇટ ફોર સમ ટાઈમ. સર પીએમ વગર બોડી આપી કેવી રીતે શકાય? સર બોટલમાં દારૂ હતો પૂરેપૂરો ડુપ્લિકેટ જ હતો.
જે એફએસએલના રિપોર્ટ છે એ એફએસએલના રિપોર્ટ તમે જે અમારી એફઆઈઆર છે એની અંદર જે બ્લડની અંદરના શું કન્ટેન્ટ છે મિથેનોલના અને બોટલ જે કબજે કરી છે એમાં જે લીકર છે એ લીકરના શું કન્ટેન્ટ છે એ પ્રપોર્શનમાં મિથેનોલ અને ઇથેનોલના આપ્યા છે એ આપ જોશો તો એક્ઝેક્ટલી એમાં મિથેનોલની હાજરી આપને એ મળશે. પણ વાત છે ઇથેનોલ બનાવવા ગયા હતા અને મિથેનોલ બની ગયું છે સાહેબ. ના એ વાતનો તથ્ય નહીં, એ વાતનો તથ્ય નથી. હિન્દી સ્ટાર્ટ કરીએ.